તો ફ્રેન્ડ સક્સેસ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે આંકડાના સિદ્ધાંતમાં n કઈ રીતે મેળવવું તેની માહિતી મેળવશું। એનામાં 55% વિશ્વસનીયતા આપણે ગયા લેક્ચરમાં જોઈ ગયા છીએ। આ લેક્ચરમાં આપણે n ની માહિતી મેળવશું। ચલો જોઈએ દાખલા નંબર 8। 55% વિશ્વસનીય સીમાના અંતરાલ માટે ક્ષમ્ય ભૂલ +-2 અને વિચરણ 64 આપણને આપેલું છે। ચલો જોઈએ। ઈ આપણને આપેલું છે 2 અને s નો વર્ગ આપણને આપેલું છે 64। 55% હોય છે તો z આપણું શું થાય છે? 55% માટે z આપણે એને કેટલું ગણીએ છીએ? આપણે પહેલા જ જોઈ ગયા છીએ કેટલું આવે છે 1.96। ક્લિયર? એનું સૂત્ર શું છે આપણું? તો કે z² ગુણ્યા s² છેદમાં e²। ચલો z² એટલે 1.96 નો વર્ગ, s² તમારા પાસે છે 64 અને 2 નો વર્ગ। ચલો કરીએ 1.96 ગુણ્યા 1.96 કેટલા આવશે? 3.8416 ગુણ્યા 64 ભાગ્યા 4 કેટલા આવે છે? 61.4656। પણ n ક્યારેય પણ તમારા પોઈન્ટમાં આવતો નથી, એટલે 61 છે એટલે એક વધારે માની લો, કાં તો એક ઓછું માની, 4 થી અપ જાય તો વધારે થાય, 61 પણ થઈ શકે અથવા તો 62। ક્લિયર? હવે જોઈએ આપણે દાખલા નંબર 9, જેમાં આપણને શું કીધું છે? 58% વિશ્વસનીય સીમાના અંતરાલ માટે ક્ષમ્ય ભૂલ +-3 હોય અને વિચરણ 81 હોય તો નિદર્શનું કદ મેળવો। હવે આ વસ્તુ કેવી છે? આમાં શું કીધું છે તમને? 98%। 55% હતું તો ખબર છે આપણને, 58% ની નથી, પણ અહીંયા z ની વેલ્યુ તમને 2.33 આપી દીધી છે। ઈ તમારા પાસે છે કેટલું કીધું છે? ઈ તમને 3 અને s નો વર્ગ આપી દીધો છે 81। ક્લિયર? n નું સૂત્ર નાખી દઈએ, 2.33 નો વર્ગ ગુણ્યા 81 ભાગ્યા 3 નો વર્ગ કરીએ। 2.33 નો વર્ગ એટલે 5.4289 ગુણ્યા 81 ભાગ્યા 3 નો વર્ગ 9 ગુણ્યા 81 ભાગ્યા 9 કેટલા આવશે? 48.8601। એટલે n બરાબર તમે કેટલા માની શકશો? 48 અથવા તો 49। ક્લિયર? ત્યારબાદ દાખલો જોઈએ આપણે શું કીધું છે આની અંદર 10મા નંબરમાં। નિદર્શના કદ 400 માટે હવે SE પ્રમાણિત દોષક તમને 2 આપી દીધું છે, x બાર આપી દીધો છે, એટલે 55% વિશ્વસનીય અંતરાલ માટે સમષ્ટિનો મધ્યક આપી દીધો છે। ક્ષમ્ય ભૂલ માટે n કદ શોધવાનું છે તમારે। શું શોધવાનું છે? કદ। ચલો જોઈએ આપણે દાખલા નંબર 10। તમને કઈ કઈ વસ્તુ આપી દીધી છે પહેલા તે લખી નાખીએ। n એટલે 400 આપી દીધા છે, SE એ પણ તમને આપી દીધું છે, કેટલું આપી દીધું છે? 2, x બાર પણ તમને આપી દીધું છે 120। 55% ની વિશ્વસનીયતા એટલે z પર તમને મળી જાય છે 1.96। સમષ્ટિનો મધ્યક એટલે મ્યુ તમને આપી દીધો છે 120 અને ઈ તમને આપી દીધું છે 3.5। તમારે n મેળવવાનું છે। ક્લિયર? n નું સૂત્ર આપણને ખબર છે, શું થાય છે? તો કે z નો વર્ગ ગુણ્યા s નો વર્ગ ભાગ્યા e નો વર્ગ। હવે z નો વર્ગ તો આપણને ખબર છે 1.96 નો વર્ગ, s નો વર્ગ તો આપેલો નથી, e નો વર્ગ આપણને આપેલું છે 3.5 નો વર્ગ, પણ આપણને s આપેલું નથી, તો s માટે આપણે એનું SE નું સૂત્ર છે આપણા પાસે। SE નું શું સૂત્ર છે આપણા કને? જ્યારે x બાર હોય ત્યારે એનું સૂત્ર શું થાય છે? s છે તો કે નથી, SE માટે s છેદમાં વર્ગમૂળમાં n આ સૂત્ર થાય છે। ક્લિયર? હવે SE તો છે તમારા પાસે, કેટલું છે? 2, s નો s વર્ગમૂળમાં n એટલે કે વર્ગમૂળમાં 400। તો 2s વર્ગમૂળમાં 400 એટલે કેટલા થાય? 400 નું વર્ગમૂળ કેટલું નીકળે? 20, 20 દુ કેટલા થઈ જશે? 40। તો s તમને કેટલું મળે છે? 40। ક્લિયર? નાખી દઈએ આપણે વેલ્યુ, એટલે કે 40 નો વર્ગ કરીએ। 1.96 નો વર્ગ એટલે કેટલા આવશે? 3.8416। 40 નો વર્ગ એટલે કેટલા થશે? 1600 ભાગ્યા 3.5 નો વર્ગ
કેટલા થશે 12.25 કરીએ 3.84 ગુણ્યા 1600 ભાગ્યા 12.25 કેટલા હશે 501.76 અહીંયા લખી નાખું છું n બરાબર 501.76 છે એટલે n બરાબર કેટલા આવશે તો કે 501 અથવા કેટલા થશે 502 ક્લિયર આખો દાખલો તમે જોઈ શકો છો થેન્ક યુ